અમદાવાદનું ચંડોળા તળાવ એટલે મિની બાંગ્લાદેશ. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવાસીઓના વિરુદ્ધ મેગા ઓપરેશન મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈ અને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી અને તેમની અટકાયત કરવામાં આવી રહી છે. અને એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટો અડ્ડો કહી શકાય એવો ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. અને એવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે અહીં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યું છે. સોમવાર રાતથી ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઆરપી અને એસઓજીની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. તો 2000થી વધુ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરોનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીંયા આશરે 1.5 લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરી દેવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવતા લોકોએ પણ સવાલ કર્યા છે કે તંત્રના નાક નીચે વર્ષોથી આટલું ગેરકાયદેસર બાંધકામ કઈ રીતે ચાલતું હતું.